ઇતિહાસ એવું બોલે છે કે આપણે ઘણી વખત ખબર છે કે ઘણા એવા કેસ છે ઇતિહાસની અંદર કે આપણી 1 ઇંચ જમીન સેઢા પાડોશીએ દબાવી હોય ને તો આપણે દાંતેડું લઈને આતેડા કાઢી લઈએ. અને એવી આપણી જમીન આપણા બાપ દાદાઓએ વર્ષોથી આપણી આ જમીન છે આપણા માટે બચાવીને રાખી છે. કોઈ પણ વ્યક્તિ હોય પોતાની જમીન રાખે, સાચવે, જમીનની માવજત કરે. જમીનને સાચવીને કોના માટે રાખે? પોતાના વંશજો માટે, પોતાના સંતાનો માટે, પોતાની આવનારી પેઢી માટે. પણ જો અહીંયા કોઈ કંપનીને એવું લાગતું હોય કે અમારા માટે રાખી છે તો ભૂલ ભરેલી વાત છે. કેમ કે આ લોકશાહીની અંદર લોકશાહીની ઢબે આ ખેડૂત લડી રહ્યા છે. એનું કારણ છે કે અમારી ખાનદાની છે, ખેડૂતના સંસ્કાર છે. આ ચિત્ર જોતો હતો ને એટલે મેં ઘણી વખત મીડિયામાં ડિબેટમાં હું બોલ્યો છું. જેતપર વિશે મેં ઘણી ન્યૂઝ ચેનલમાં હું બેઠો એટલે હું બોલ્યો છું કે મને આ ચિત્ર જોતા એવું લાગે છે કે થાંભલો અત્યારે જે ખોડાઈ રહ્યો છે ને એ જમીનમાં નથી, આ ખેડૂતની છાતીમાં હરિયા ખૂટી રહ્યા છે. એ પીડા મને સમજાય છે, એ પીડા મને નજર સામે જોવા મળતી હતી. કેમ કે આપણી જે જમીનો છે, મેન તકલીફ તો આપણી એક જ છે કે આપણે કોઈ પાસેથી કઈ જોતું નથી, પણ આપણા હકનું છે ને એ કોઈ બીજાને ન આપી દે ને એ માટે થઈને આપણે બધા આંદોલન કરી રહ્યા છે. હવે તકલીફ આપણી એક જ છે. તમને બધા આ લગભગ અહીંયા બધા વક્તાઓ આવ્યા હશે, ઘણા બધા મિત્રોએ કરી હશે. એ એક જ વાત એટલી છે કે જમીન આપણી છે. બાપ દાદાઓએ આપણા માટે જેમ તેમ કરીને પેટે પાટા બાંધીને આ જમીન બચાવી છે. આ જમીનની અંદર થાંભલા આવે તો આપણે કેટલી તકલીફ પડે? તો કે પહેલી તકલીફ તો એ કે થાંભલો આવશે એટલે આપણી જમીન જે 15 લાખની હશે એ 7 લાખની થઈ જાય. 20 લાખની કિંમત હોય એ 8-10 લાખની કિંમત થઈ જશે. એટલે આપણી જમીનની 50% કરતા વેલ્યુ ઘટી જાય. એ આપણી તકલીફ છે. એ સાથે હવે આમાં ઘણા બધા ખેડૂત ભાઈઓ છે, સંયુક્ત પરિવારમાં રહેતા હશે, 2 ભાઈઓ હોય. આજે કોઈ પાસે 20 વીઘા છે, નક્કી છે કે 2 ભાઈઓ છે તો 10-10 વીઘાના 2 ભાગ પડશે. તો જે 20 વીઘા જમીનની અંદર થાંભલો એક આવશે તો આ થાંભલા વાળો ભાગ કોણ સંભાળશે? ભાઈઓની વચ્ચે આ તકલીફ થશે. આ તો બધાને તકલીફ થવાની. 20 વીઘા જમીનમાં એક થાંભલો આવી ગયો તો કોક એક ભાઈના ભાગમાં તો થાંભલો આવશે ને. આ કોણ સંભાળશે? આ તકલીફ થવાની. એ સાથે જોખમ પણ એટલું છે કેમ કે આ 750 કિલો આસપાસની જે લાઈન નીકળે 11ની લાઈનમાં આપણે તારથી છેટા હોય જો ઉપાડી લઈએ તો આ લાઈનની અંદર કોકને કાંઈક દુર્ઘટના બને તો એની જવાબદારી કોની? અને દર વખતે કોઈ વર્ષ એવું ખાલી નથી ગયું કે જેમાં ખેડૂત અથવા તો ખેડૂતના પશુઓ છે ઇલેક્ટ્રિક શોકથી મૃત્યુને ન ભેટ્યા હોય. એવું લગભગ આજે 30 વર્ષની અંદર એક પણ વર્ષ નથી ગયું. એટલે જોખમ પણ એટલું છે. અને દુઃખ એ વાતનું થાય કે આની અંદર સામાન્ય જ્યારે વળતર તો ન કહી શકાય, મારી દ્રષ્ટિએ એક મજાક કહી શકાય. ને આપણી જમીનમાં, આપણી માલિકીની જમીનમાં આ પાવર ગ્રીડ કે કોઈ જો આ તારમાંથી પસાર કરવા માંગતી હોય પાવર અને એનો ભોગ જો માત્ર આપણો જ લેવાનો હોય તો એનો સીધો જ મતલબ એ થાય કે આ ખેડૂતો સાથે હળાહળ અન્યાય છે. અને આ અન્યાય સામે આપણે ન્યાય માંગવા નીકળ્યા છે. ત્યારે એટલું ચોક્કસ છે કે તમે બધાએ જ્યાં એકતા બતાવી છે, મેં કીધું ને કે આ જે મેદની દેખાય છે છેક સુધી, લગભગ ઘણા બધા નેતાઓ છે ને એ તમારા જિલ્લામાં આવવાના હોય તો ગુજરાતભરની બસો મૂકી દેવામાં આવે મફતમાં તો પણ ન થાય એટલી સંખ્યા જો આજે ઘરના ડીઝલ પેટ્રોલ બાળીને આવી હોય ને તો આમાં હવે સરકારે સમજી જવું પડશે કે હવે તાત્કાલિક ન્યાય કરવો પડશે. બરાબર ને?